ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે નાઈને ફ્રેશ થવા સાથે અને પછી સીધી આવીએ લંચ બનાવવા પર. અને લંચમાં તો આજે મમ્મી ઢોકળા બનાવતા હતા અને હું બનાવતી હતી રોટલી. પ્લીઝ મારા ગંદાવાળા કિચનને ઇગ્નોર કરજો અને પછી બેસી જઈએ લંચ કરવા. ઢોકળા, ચોળીનું શાક, સોસ અને રોટલી. બસ પછી જ્યારે બી મેં લંચ કરવા બેસું ત્યારે જ મારું પીઆર પેકેજ આવે છે. હું એટલી એક્સાઇટેડ હોઉં એને અનબોક્સ કરવા માટે. અને પહેલાં મેં ફર્સ્ટ પીઆર બોક્સ અનબોક્સ કર્યું હતું, જે હતું બાયોડરમાંથી મને આવેલું હતું ફેસ વોશ, જેને જોઈને મેં ખુશ નહીં હતી બિકોઝ મારા પાસે એના બહુ બધા પીઆર છે. સેકન્ડ હતું ગાર્નિયર, પર એનું પેકેજિંગ એટલું બકવાસ હતું અને પ્રોડક્ટ સારા હતા. અને સાંજનું વેધર કંઈ એકદમ મતલબ વરસાદ પડે એવું થઈ ગયેલું, તો મેં વિચાર્યું પહેલાં કૂકીને જોઈને વોક કરાવી આવું. અને ઉપર આવીને જોયું પાછું એકદમ થોડો થોડો વરસાદ પડવા લાગ્યો તો મને મેગી ખાવાનું મન થઈ ગયું, તો મેં બનાવી મેગી. અને આટલા સારા વેધરમાં મેગી ખાવાનું લાઈક વાવ. અને પછી થોડી વાર પછી પાછું વેધર ચેન્જ થઈ ગયેલું હતું અને એકદમ યલો અને પિંક, અને પછી તો તડકતી ભડકતી વીજળી પણ થવા લાગી ને મને સાચે આવા વેધર બહુ જ ગમે, મારા ફેવરેટ છે. અને પછી ડિનર કરવા બેસી ગયા, જેમાં તો વાલીસરન રસ અને રોટલી. એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી લઈએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે, પણ મને ફોલો જરૂરથી કરી લેજો. બાય.